Hello everybody, welcome back to our channel Nirja Education. Today we will learn our third unit in 9th standard and its name is Mohan and his Veena. મોહન અને તેની વીણા. લાસ્ટ વિડીયોમાં આપણે દેખ્યું કે જ્યારે મોહન પોતે પરફોર્મ કરે છે અને જ્યારે ગિટાર વગાડે છે ત્યારે જે તેમના રિલેટિવ્સ હતા તે કહે છે કે તારે વધારે પ્રયત્ન કરવાની જરૂર છે. તે આની પાછળ 2 વર્ષનો સમયગાળો કાઢ્યો છે, પરંતુ હજુ પણ તે યોગ્ય રીતે તું આ શીખી શક્યો નથી. આપ સેકન્ડ પાર્ટમાં જોઈએ આગળ. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ, અને આ તેમના કાર્યક્રમ પછી કોઈકે કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતાર્સ સાઉન્ડ એટલે કે સિતારનો અવાજ, લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ એટલે કે વહેતા ઝરણા જેવું, ફ્લોઈંગ વહેતું, સ્ટ્રીમ ઝરણું. અને આ જે સિતારનો અવાજ હોય છે તે વહેતા ઝરણા જેવો હોય છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધ ડેપ્થ. ડેપ્થ એટલે કે ઊંડાણ, અને આ જે વાદ્ય છે તેમાં આવું ઊંડાણ નથી. યેટ અનધર સેડ, અને હજુ પણ બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો જે ભાઈ છે તે વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના જે સૂર છે, તાલ છે તે કેટલા સુંદર છે. સો બ્યુટીફુલ, કેટલા સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય સાથે શું કરે છે. મોહન વોઝ ડિપ્રેસ્ડ. મોહન હતાશ થયા. ડિપ્રેસ્ડ એટલે કે હતાશ થવું, દુઃખી થવું. એન્ડ ક્રાઇડ ફોર અ હોલ નાઇટ. હોલ નાઇટ એટલે કે પૂરી રાત. ક્રાઇડ રડ્યા, અને તે ડિપ્રેસ થઈ, હતાશ થઈ, અને પૂરી રાત તે રડતા જ રહ્યા. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. હી હેડ ઓલરેડી ગિવન, તેમણે પહેલેથી જ આપેલા હતા, 2 years ઓફ હિઝ લાઈફ, તેમની જિંદગીના 2 વર્ષ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ, આ વાદ્યને, ઇન્સ્ટ્રુમેન્ટને, અને તેમણે આ વાદ્ય પાછળ પોતાની જિંદગીના 2 વર્ષ પહેલેથી જ આપેલા હતા. એટલે કે તેટલી 2 વર્ષની તેમણે પ્રેક્ટિસ ઓલરેડી કરી ચૂકેલી હતી. બટ ફ્રોમ ધ હાર્ટ, પરંતુ હૃદયથી, આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે જ બનેલું છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી. મારા માટે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી. બટ ધ ગિટાર, પરંતુ ગિટાર જ છે. જે ગિટાર છે તેવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારા માટે નથી. હું તો ફક્ત ગિટાર માટે જ બનેલો છું. હી થોટ, તેમણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકેમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. બીકેમ માય ફેસ એટલે કે નામના બનાવી, વર્લ્ડ એટલે કે વિશ્વ. અને પછી એ વિચારે છે કે આ જે વાદ્ય છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, તે પૂરી દુનિયામાં મારી નામના બનાવશે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ. હું કંઈક મોટું કરવા માટે જઈ રહ્યો છું. વેરી બિગ, કંઈક વધારે મોટું. હી વોઝ ડેટરમાઇન્ડ. ડેટરમાઇન્ડ એટલે કે નક્કી કરવું, નિર્ધારિત કરવું. અને તેમણે નિર્ધારિત કર્યું, નક્કી કર્યું કે હું કંઈક મોટું કરવા જઈ રહ્યો છું, વધારે મોટું કંઈક કરીશ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ. એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. હવે આ જે અનુભવ હતો તેની જગ્યા લીધી. વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. જ્યારે મોહન ફક્ત 16 વર્ષના હતા ત્યારે આ અનુભવ થયો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ તેમની જિંદગીનો એક ટર્નિંગ પોઈન્ટ હતો, એટલે કે વળાંક હતો, મોડ હતો. મોહન ડબલ્સ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours અ ડે. મોહન ડબલ્સ એટલે કે બમણું કર્યું. મોહને બમણું કર્યું. ડબલ્સ બમણું કરવું. હિઝ રિયાઝ, અને તેમણે તેમનો જે રિયાઝ હતો તેને ડબલ કર્યો, બમણો કર્યો. એન્ડ પ્રેક્ટિસ્ડ ફોર અબાઉટ 10 hours અ ડે. અને આની જે પ્રેક્ટિસ હતી તે દિવસના 10 કલાક તે કરતા હતા. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ્સ ઓફ ધ ગિટાર. એસ્પેક્ટ્સ એટલે કે પાસાઓ, અને જે ગિટાર છે તેના બીજા પાસાઓનો પણ તે અભ્યાસ કરતા હતા. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. He decided to એટલે કે તેમણે નક્કી કર્યું કે incorporate the speciality. Incorporate એટલે કે સમાવેશ કરવો, speciality એટલે કે વિશેષતા, techniques એટલે કે પદ્ધતિ,
એન્ડ સાઉન્ડ અવાજ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇનટુ ધ ગિટારની અંદર. અને તેમણે નક્કી કર્યું કે દરેકે દરેક વાદ્યની વિશેષતા, પદ્ધતિ અને અવાજને ગિટારની અંદર લાવવાનું તેમણે નક્કી કર્યું. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ, તે કંઈક નવું બનાવવા માંગતા હતા. વિચ ગીવ ધ સાઉન્ડ, કે જે અવાજ આપે. ધ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર, કે જે વેસ્ટર્ન ગિટારનો જ અવાજ આપે. બટ કુડ બી પ્લેડ લાઇક એન ઇન્ડિયન વીના, અને તેને ઇન્ડિયન વીનાની જેમ, ભારતીય વીનાની જેમ વગાડી શકાય તેવું તે કંઈક નવું બનાવવા માંગતા હતા. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ, ફક્ત અવાજ જ નહીં. માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પ્રોડ્યુસ એટલે કે ઉત્પાદન કરવું, ઇમ્પોર્ટન્ટ એટલે કે મહત્વ. ફક્ત આ જે મારું વાદ્ય છે તે અવાજ જ ઉત્પન્ન કરે તે મહત્વનું નથી. બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ, એક્સપ્રેસ એટલે કે રજૂ કરવું, વ્યક્ત કરવું. માય વિઝન, મારી દ્રષ્ટિ. ફક્ત આ જે મારું વાદ્ય છે તે અવાજ જ ઉત્પન્ન કરે તે અગત્યનું નથી, પરંતુ તે જે મારી દ્રષ્ટિ છે તેને પણ વ્યક્ત કરે, રજૂ કરે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, કે જે હું આ મારા ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, મારા વાદ્ય દ્વારા કહેવા માંગુ છું તે. હી સેડ ટુ હિમસેલ્ફ, તે તેમણે પોતાની જાતને કહ્યું, તેમની જાતને કહ્યું. એન્ડ ફાઇનલી, અને અંતે, વિથ અટરિંગ એફર્ટ્સ, અટરિંગ એટલે કે થાક વગરના અથાગ, એફર્ટ્સ એટલે કે પ્રયત્નો, અને અથાગ પ્રયત્નો પછી, એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અને જે રાગ છે તેને સમજીને તેની સમજ શક્તિના આધારે, હી ક્રિએટેડ ધ વન્ડરફુલ મોહન વીના, અને પછી તેમણે ક્રિએટેડ, સર્જન કર્યું, અને પછી તેમણે મોહન વીનાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ, અને આજે જે દુનિયા છે તે મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે જાણે છે. વિનર ઓફ ગ્રેમી એવોર્ડ, કે જે ગ્રેમી એવોર્ડના વિજેતા હતા. વિનર એટલે કે વિજેતા. આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ્સ પેશન, હું ફક્ત મારી હૃદયની ઈચ્છાઓને જ અનુસર્યો છું. પેશન એટલે કે ઈચ્છાઓ, અને હું ખાલી મારી જે મનની ઈચ્છાઓ હતી તેને જ અનુસર્યો છું, અને આજે હું અહીંયા છું. એન્ડ હિયર આઈ એમ, અને હું આજે અહીંયા છું. સેડ મોહન, મોહને કહ્યું. એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993, અને જે એવોર્ડ સેરેમની હતી, એવોર્ડનો કાર્યક્રમ હતો 1993માં, ત્યારે મોહને કહ્યું. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ.